વડોદરાના પાદરામાં બનેલ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું છે અને છોટા ઉદેપુરના બોડેલીનો મેરિયા બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। મેરિયા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર બંધ રહેશે। સાવચેતીના ભાગરૂપે ભારે વાહનોની અવરજવર બંધ રાખવાનો નિર્ણય ટેકનિકલ ટીમ દ્વારા વિઝિટ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। 3 દિવસ બાદ રિપોર્ટ આવશે ત્યાં સુધી અવરજવર બંધ રહેશે। બંધ કર્યો છે સારું છે, પણ ખેડૂતોનો જે માલ હોય, શાકભાજી હોય ને નાના નાના ટેમ્પા ભરીને જાય છે, 10-12 ટનથી વધારે હોતું નથી। એટલે કેળા છે, શાકભાજી છે, જે ખેડૂતોનો માલ છે, ખાતર બાતર એટલું લઈ જવાની છુટ્ટી આપે એવું કલેક્ટર સાહેબને અમે ફરજ કરીએ છીએ। અમે રૂબરૂ આજે મળવા જઈએ છીએ કલેક્ટર, ખાલી ખેડૂતનો માલ એકલો જવા દે। એમાં શાકભાજી ખેડૂત શાકભાજી લઈને આજે બરોડા જાય છે, સુરત આપવા જાય છે, તો એ તો ટેમ્પાઈથી જશે જ ને। મોટા વાહનો બંધ કર્યા એમાં કોઈ બીજાઓને તો મુશ્કેલી કશું છે જ નહીં। આપણે નાના વાહનો બંધ થાય તો જ મુશ્કેલી ઊભી થાય। બાકી હાઈવા બંધ થઈ ગયા છે તેનાથી કોઈ ખેડૂતોને મુશ્કેલી નથી, અહીંની પબ્લિકને કોઈ મુશ્કેલી નથી। તો ખેડૂતોને શું મુશ્કેલી છે? ખેડૂતોને મુશ્કેલી કે નાના સાધનો જાય, નાના સાધનો તમે બંધ કરી દો, ખાતરના શાકભાજીના, તો તેને માટે મુશ્કેલી ઊભી થાય। બાકી હાઈવા બંધ કરવાથી ખેડૂતને કોઈ મુશ્કેલી નથી। બ્રિજની ઉપર અચાનક બંધ કરી દેવામાં આવેલો છે। મોટા ભારદારી વાહનોને અચાનક બંધ કરી દીધા। હવે ભારદારી વાહનો બંધ કર્યા, રેતીની લીઝના જે વાહનો જાય છે એ બધા બંધ કર્યા, એ બધું કામ સારું કર્યું। પણ આ ખેડૂતો માટે જે એગ્રીકલ્ચરનો સામાન લઈને લોકો આવે છે, જાય છે, અત્યારે કેળાની સિઝન ચાલે છે, કેળાની સિઝનની ગાડીઓ જો આ રૂટ પર નહીં આવે તો ખેડૂતોને ઘણું મોટું નુકસાન થશે। જેના લીધે બજારમાં શાકભાજી, ફ્રૂટ, ફળ ફળાદી ઘણા મોંઘા થઈ જશે અને લોકોને ખાવાના ફોફા પડશે। અને જો આ બ્રિજની હાલત ખરાબ થઈ હોય તો આ રેતીની ગાડીઓને લીધે જ આ હાલત ખરાબ થઈ છે। છેલ્લા 10 થી 15 વર્ષમાં જે લીજો ચાલી એના લીધે રોજની 20-50 ટનની ગાડીઓના અવર જવરના રોજના 1000 થી 2000 ગાડીઓ જવાના કારણે આ બ્રિજની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ। છોટાઉદેપુર જિલ્લાના પુલોની હાલત ખૂબ જ ખસ્તા જોવા મળી રહી છે, ત્યારે એક પછી એક પુલો બંધ કરવાનો વારો હોય છે। હાલ દ્રશ્યની અંદર જે જોઈ શકો છો તે જબુગામથી બોડેલી વચ્ચે આવેલા મેરિયા નદીનો પુલ છે તે હાલ ભારદારી વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે। આ જે પુલ બંધ કરવામાં આવ્યો છે તેને લઈને જબુગામ સુસ્કાલ પંથકના ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। હાલ કેળાનું જે વાવેતર કરવામાં આવ્યું છે તેનું કટિંગ કરવામાં આવી રહ્યું છે અને આ કેળા જે ભારદારી વાહનોમાં ભરી અને અહીંથી સપ્લાય કરવામાં આવતા હોય છે ત્યારે આ ખેડૂતોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે। મહત્વની વાત એ છે કે સિહોર પાસે જે ભારત નદીનો પુલ તૂટી ગયો હતો તેને કારણે ત્યાં રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ આજે ભારદારી વાહનો માટે મેરિયા નદીનો પણ પુલ બંધ કરી દેવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે સુસ્કાલથી જબુગામ પંથકના જે વિદ્યાર્થીઓ બોડેલી શાળાએ જાય છે તે શાળાએ જવા માટે પણ વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટા